ગાંધીયુગનું સાહિત્ય વિવેચન. ગુજરાતી સાહિત્યના વિચારમાં ગાંધીયુગ સ 1915 1947 એ મહત્વપૂર્ણ યુગ છે. મહાત્મા ગાંધીના ભારત આગમન પછી રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ક્ષેત્રોની સાથે સાહિત્ય પર ઊંડી અસર પડી. આ સમયગાળામાં સાહિત્યને માત્ર કલાત્મક અભિવ્યક્તિ તરીકે નહીં, પરંતુ સમાજ પરિવર્તન અને માનવ જીવનના ઉદ્ધારના સાધન તરીકે જોવામાં આવ્યું. પરિણામે સાહિત્ય વિવેચનમાં પણ નવી દ્રષ્ટિનો વિકાસ થયો. ગાંધીયુગના વિવેચકોનું માનવું હતું કે સાચું સાહિત્ય તે જ છે જે મનુષ્યને સત્ય, અહિંસા, કરુણા, પ્રેમ, ત્યાગ, નૈતિકતા અને માનવતાની દિશામાં પ્રેરિત કરે. તેથી આ યુગના વિવેચનમાં જીવન માટે કલાનો અભિગમ કેન્દ્રસ્થાને છે. ગાંધીયુગના વિચારોના પ્રભાવથી ગુજરાતી સાહિત્યમાં રાષ્ટ્રીય જાગૃતિ, સ્વદેશી ચળવળ, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામસેવા, ત્રિમૂર્તિ અને સર્વોદય જેવા વિચારોનો વિકાસ થયો. આ પરિવર્તનનો સાહિત્યમાં પણ પ્રતિબિંબ થયા. વિવેચકોએ કૃતિનું મૂલ્યાંકન માત્ર ભાષાશૈલી અથવા અલંકારના આધારે નહીં, પરંતુ તેના જીવન દર્શન, સામાજિક ઉપયોગિતા અને માનવ કલ્યાણના દૃષ્ટિકોણથી કરવાનું શરૂ કર્યું. ગાંધીયુગના વિવેચકોના મત મુજબ સાહિત્ય જીવનથી અલગ હોઈ શકે નહીં. જીવનને સમૃદ્ધ, ઉન્નત અને સંસ્કારી બનાવવાનું કાર્ય સાહિત્યનું છે. તેથી કૃતિનું મૂલ્યાંકન તેના જીવન મૂલ્યોને આધારે કરવામાં આવતું. ગાંધીજીના જીવનના બે મુખ્ય આધાર સ્તંભ સત્ય અને અહિંસા હતા. આ મૂલ્યાંકનોને પ્રતિબિંબ કરતી કૃતિઓને વિશેષ મહત્વ આપવામાં આવતું. વિવેચકમાં પણ આ મૂલ્યાંકનોને ગુણ તરીકે જોવામાં આવ્યા. નૈતિક જીવનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું. સાહિત્ય માનવીના ચરિત્રના ઘડતરમાં સહાયક હોવું જોઈએ એવો મત સ્વીકારવામાં આવ્યો. મનુષ્ય પ્રત્યેક પ્રેમ, સમાનતા, સેવા, કરુણા અને સર્વોદયની ભાવના ગાંધીયુગના વિવેચનની મુખ્ય ઓળખ છે. જે સાહિત્ય માનવ હિતનું કાર્ય કરે તેને શ્રેષ્ઠ માનવામાં આવ્યું. સાહિત્યનો સંબંધ સમાજ સાથે છે. ગરીબી, અસ્પૃશ્યતા, શોષણ, અસમાનતા અને અન્ય સામાજિક પ્રશ્નને ઉજાગર કરતી કૃતિઓને આ યુગમાં વિશેષ મહત્વ મળ્યું છે. ભાષા સરળ, સ્પષ્ટ, સામાન્ય વાચક તેને સમજી શકે તેવી હોવી જોઈએ. સ્વતંત્ર, સ્વદેશી, રાષ્ટ્રીય ગૌરવ અને દેશની પ્રેમની ભાવનાઓને સાહિત્યમાં સ્થાન મળ્યું. વિવેચકોએ આવી કૃતિઓને પ્રોત્સાહન આપ્યું. ગાંધીયુગના વિવેચકોથી સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે કલા માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ જીવનના ઉન્નતિ માર્ગ માટે હોવી જોઈએ. તેથી જીવન માટે કલાનો સિદ્ધાંત કેન્દ્રસ્થાને રહ્યો. રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રસિકલાલ પરેખ, ઉમાશંકર જોશી જેવા બીજા વિવેચકોએ પણ ગાંધીયુગના મૂલ્યોને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્યના મૂલ્યાંકનની સમૃદ્ધ પરંપરા વિકસાવી.